દોસ્તો આજે આપણે ગુજરાતના ભૂગોળ વિશે પાર્ટ 2ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવી ગયા છીએ. ગયા વિડીયોની જેમ આ વખતે પણ તમારે બતાવવાનું છે કે 30માંથી તમારે કેટલા એમસીક્યુ સાચા પડ્યા. અને વિડીયોની આગળ તમારા માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે તમારા માટે. તમે બધા એ મેળવીને ખુશ થઈ જશો. તો હવે આપણે આગળ વધીશું એમસીક્યુ તરફ. પહેલો એમસીક્યુ આપણો છે ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે. ખૂબ જ આસાન એમસીક્યુ છે. તમે બધાએ તમારો એમસીક્યુ નોટ કરી લીધો હશે. આમાં આવશે 1,96,024 કિમી. પછી આગળ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. આ પણ આસાન છે. જેમ જેમ એમસીક્યુ આગળ વધશે એમ તેનું લેવલ પણ વધતું જશે. આમાં તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં આવશે બી કચ્છ. પછી આગળ સાપુતારા પર્વતમાળા કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન સી ડાંગ જિલ્લામાં. પછી આગળ કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે? એ મહી, બી નર્મદા, સી તાપી યા ત્રણેય. તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે એ ડી ત્રણેય નદીઓ. આ ત્રણેય નદીઓ મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને જઈને મળે છે. એના આગળના પાર્ટમાં આપણે વાત કરી હતી કુંવારિકા નદીઓની, જેમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ આવતી હતી. તો હવે આગળ વધીશું. ગુજરાતની ઉત્તર સરહદે કઈ પર્વતમાળા આવેલી છે? ગુજરાતની ઉત્તર સરહદે કઈ પર્વતમાળા આવેલી છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે સી અરવલ્લી. પછી આગળ બન્નીનો ઘાસિયો પ્રદેશ ક્યાં આવેલો છે? બન્નીનો ઘાસિયો પ્રદેશ ક્યાં આવેલો છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે બી કચ્છ. પછી આગળ ગેડ પ્રદેશ કયા બે સ્થળો વચ્ચે આવેલો છે? ગેડ પ્રદેશ કયા બે સ્થળો વચ્ચે આવેલો છે? તો આમાં જવાબ આવશે એ નવી બંદરથી ચોરવાડા સુધી. નવી બંદરથી ચોરવાડા સુધી, જે માધવપુરમાં પણ ફેલાયેલો છે. પછી આગળ કઈ નદી પર ઉકાઉ અને કાકરાપાળ યોજના આવેલી છે? કઈ નદી પર ઉકાઉ અને કાકરાપાળ યોજના આવેલી છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં આવશે સી તાપી નદી. તાપી નદી પર આ બંને બંધ આવેલા છે. પછી આગળ સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? અહીં વાત કરી છે સહ્યાદ્રી પર્વતમાળા. તો આમાં ઓપ્શન આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં ઓપ્શન આવશે બી સાપુતારા. પછી આગળ ગુજરાતના કયા જિલ્લામાં રેવા યાની નર્મદા અને ઔરંગા નદીઓ વહે છે? ખૂબ જ આસાન છે. તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે એ નર્મદા અને વલસાડ. પછી આગળ સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં થાય છે? તો આમાં જવાબ આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે બી રાજસ્થાન. પછી આગળ ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો ક્યાં આવેલા છે? સૌથી વધુ મેંગ્રોવ જંગલો ક્યાં આવેલા છે? આમાં જવાબ આવશે બી કચ્છ. કચ્છમાં સૌથી વધારે મેંગ્રોવ જંગલો ફેલાયેલા છે. પછી આગળ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી વનરાજી છે? સૌથી ઓછી વનરાજીનો મતલબ છે કે કમ ફોરેસ્ટ આવેલો છે. આમાં તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે એ આણંદ. પછી આગળ શત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે બી ભાવનગર. શત્રુંજય પર્વત ભાવનગર જિલ્લામાં આવેલું છે. પછી આગળ તારંગાના ડુંગરો કઈ પર્વતમાળાનો ભાગ છે? તારંગાના ડુંગરો કઈ પર્વતમાળાનો ભાગ છે? તો આમાં જવાબ આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે સી અરવલ્લી. અમારી ટીમ દ્વારા ગુજરાતના ભૂગોળને લઈને અમારી ટીમ દ્વારા એક પીડીએફને અપડેટ કરવામાં આવી છે. ગઈ વખતે 25 પેજની આ પીડીએફમાંથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં 12 એમસીક્યુ પૂછાયા હતા. એને આ વખતે અપડેટ કરી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જિલ્લાઓની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે અને રામસર સાઇટમાં પણ વધારો થયો છે અને બીજી પણ ઘણી બાબતોમાં વધારા થયા છે અને એ બાબતોને લઈને આ પીડીએફમાં અપડેટ કરી છે અને આ વખતે પેજ છે 32. ગઈ વખતે 14 એમસીક્યુમાંથી 12 એમસીક્યુ માત્ર આ 25 પેજમાંથી પૂછાયા હતા. એટલા માટે આ વખતે અમે પેજ 32 કર્યા છે અને ટાર્ગેટ છે કે આ વખતે 10થી 15 એમસીક્યુ જે બી ગુજરાતના ભૂગોળમાંથી પૂછાય એ અમારી પીડીએફ બહારના ના હોય. એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પીડીએફને બનાવવામાં આવી છે. જે બી વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય 10/4 ચોથા મહિનાની 10 તારીખ પહેલાં જે બી વિદ્યાર્થી ખોલશે એમને માત્ર 49માં આ પીડીએફ મળશે. અને જે બી વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય
એ આ વોટ્સઅપ નંબરમાંથી હેલો સર લખીને મૂકી દે. એમને ત્યાં સ્કેનર મળી જશે અને પેમેન્ટ થતાની સાથે જ આ પીડીએફ તેમને સેન્ડ કરી દેવામાં આવશે. MCQ નંબર 16. ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશને શું કહે છે? ઢાઢર અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશને શું કહે છે? તો આનો જવાબ આવશે એ કાનમ. પછી આગળ વધીશું. કયો ડુંગર કચ્છની ધારનો ભાગ નથી? આમાંથી કયો ડુંગર કચ્છની ધારનો ભાગ નથી? તો આમાં જવાબ આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો છે, આમાં જવાબ આવશે સી જેસોર. પછી MCQ નંબર 18. ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ સંખ્યામાં નદીઓ? કુલ 97 નદીઓ આવેલી છે. સૌથી વધુ નદીઓ આ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે અને એની સંખ્યા કેટલી છે? 97. તમે તમારો જવાબ નોટ કરી લીધો છે એ કચ્છ. અને આ બધાને અનુલક્ષીને જ અમારી PDF બનાવવામાં આવી છે, કારણ કે કોઈ બી વિદ્યાર્થી 97 નદીઓને એકસાથે યાદ ન રાખી શકે. એટલે અમારી જે ફેકલ્ટી, અમારી જે ટીમે છે, એક્ઝામ લક્ષીને જ આ PDFમાં નદીઓની ખાસિયત અને નદીઓ વિશે જણાવ્યું છે, અને ચિત્ર સાથે. જેટલા વિદ્યાર્થીઓ અફોર્ડ કરી શકે એટલા વિદ્યાર્થીઓને આ PDF ખૂબ જ ફાયદાકારક રહેશે. અને જે અફોર્ડ ન કરી શકતા હોય એ પણ એકવાર મેસેજ કરી લે. ગુજરાતનું કયું નેશનલ પાર્ક વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે? આ એકદમ આસાન પ્રશ્ન છે. તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે ડી ગીર નેશનલ પાર્ક. પછી આગળ કરંટ અફેરનો જ આ પ્રશ્ન છે. જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલી ગુજરાતની 5મી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ કઈ છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે સી છારી ઢંઢ. પછી આગળ ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે કયા ખનિજનું સૌથી વધુ ઉત્પાદન કરે છે અને તેની પાસે દેશના 66% સંસાધનો છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે ફ્લોરસ્પાર. પછી આગળ ગુજરાતનું કયું શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે જ્યાં મગરની સંખ્યા વધુ જોવા મળે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી ભરૂચ યા ઓપ્શન ડી અમદાવાદ. તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે બી વડોદરા. પછી આગળ કચ્છના નાના રણમાં કયું પ્રાણી તેના વિશ્વના એકમાત્ર કુદરતી આવાસમાં જોવા મળે છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે જંગલી ગધેડો યાની કે ઘુડખર. આગળ દહેજ બંદર કયા ખાસ ઉદ્યોગો માટે કેમિકલ પોર્ટ તરીકે વિશ્વભરમાં જાણીતું છે? દહેજ બંદર શેના માટે જાણીતું છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે બી રસાયણ અને પેટ્રોકેમિકલ્સ. રસાયણ અને પેટ્રોકેમિકલ્સ માટે. પછી આગળ MCQ નંબર 25. 2 ઓક્ટોબર 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા કયો નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો જેનાથી રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થઈ? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં આવશે એ થરાદ વાવ. પછી આગળ કયા ટાપુને ભારતના જુરાસિક પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં વિવિધ સ્તરોમાં પ્રાચીન અશ્મિઓ મળી આવી છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે એ પીરમ બેટ. પછી આગળ નર્મદા અને તાપી નદીઓની વચ્ચે ગુજરાતના પૂર્વીય ભાગમાં કઈ પર્વતમાળાના ડુંગરો જેમ કે રાજપીપળાની ટેકરીઓ આવેલી છે? તો આમાં તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે સાતપુડા. પછી આગળ બેટ દ્વારકા ટાપુનું બીજું પૌરાણિક અને ભૌગોલિક નામ શું છે જે તેના શંખ જેવા આકારને કારણે પડ્યું છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે એ શંખોદર. પછી ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે કારણ કે આ તો આસાન છે. તો આમાં જવાબ આવશે એ જામનગર. હજુ પણ વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ બધું જે અમારી PDFમાં ખૂબ જ સરળ રીતે દર્શાવવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ખરીદવા માંગે એ 10/4 પહેલાં ખરીદશે તો તેમને માત્ર 49 રૂપિયામાં એ PDF મળી જશે. પછી આગળ લાસ્ટ MCQ. સપ્ટેમ્બર 2025ના વહીવટી સુધારા મુજબ ગુજરાતમાં કુલ તાલુકાઓની સંખ્યા કેટલી થઈ છે? પહેલાં તો એ જણાવો કે પહેલા તાલુકા કેટલા હતા? તો પહેલા તાલુકા હતા 252, પણ હવે એમની સંખ્યા વધીને નવા વહીવટી સુધારા દ્વારા એની સંખ્યા થઈ છે એ 265.
તમારે 30માંથી કેટલા MCQ સાચા પડ્યા કમેન્ટ્સમાં એકવાર જરૂર બતાવો અને જે વિદ્યાર્થીઓ PDF ખરીદવા ઈચ્છે છે એ મેસેજ હાલ જ કરે.